સનાતન પરંપરામાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. આ પરંપરા યુગોથી ચાલતી આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? તો તેના વિશે ધર્મગ્રંથ મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પિતૃપક્ષની શરૂઆત એક ભૂલના કારણે થઈ હતી. પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી લઈને આસો મહિનાની અમાવાસ્યા સુધી ઉજવવામાં આવે છે. આ 15 દિવસો દરમિયાન હિન્દુ ધર્મના અનુયાયીઓ તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્ય ઘણી ધાર્મિક વિધિઓ કરે છે. જો કે પિતૃપક્ષની પરંપરા સદીઓથી ચાલી આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કોની ભૂલથી પિતૃપક્ષની શરૂઆત થઈ? પિતૃપક્ષની શરૂઆત કેવી રીતે થઈ તેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કોની ભૂલના કારણે પિતૃપક્ષની શરૂઆત થઈ. મહાભારત કાળની કથા. મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધના 17મા દિવસે અર્જુનના હાથે દાનવીર કર્ણનું વધ થયું ત્યારે કર્ણનો આત્મા યમલોકમાં પહોંચ્યો હતો. યમલોક પહોંચ્યા પછી કર્ણની આત્માને સ્વર્ગમાં સ્થાન મળ્યું હતું. સ્વર્ગમાં તેને ખોરાક તરીકે સોના અને કિંમતી પથ્થરોથી બનેલા ઘરેણાં પીરસવામાં આવ્યા હતા. આ જોઈને કર્ણ મનમાં વિચારવા લાગ્યો કે મેં મારું જીવન નશ્વર જગતમાં દાનપુણ્ય કરવામાં વિતાવ્યું, તો પછી મને સ્વર્ગમાં ભોજન તરીકે અન્ન કેમ નથી મળતું? થોડીવાર વિચાર કર્યા પછી કર્ણની આત્મા દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચી અને તેનું કારણ પૂછ્યું. ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તે સાચું છે કે તમે જીવનભર ઘણું દાન કર્યું છે, પરંતુ યાદ રાખો કે તમે દાનમાં લોકોને માત્ર સોનું અને ઝવેરાત આપતા હતા. તમે ક્યારેય અન્નનું દાન કર્યું નથી. એટલું જ નહીં, તમે તમારા પૂર્વજો માટે ક્યારેય શ્રાદ્ધ કે તર્પણ કર્યું નથી. તેથી જ સ્વર્ગમાં તમને આવા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે કર્ણે કહ્યું, પણ દેવેન્દ્ર, જ્યારે હું જીવતો હતો તો મને મારા પૂર્વજોની ખબર ન હતી, તો પછી હું તેમના નામે કોઈ કામ કેવી રીતે કરી શકું? તે પછી દેવરાજ ઇન્દ્રના આદેશ પર કર્ણની આત્માને 15 દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો. પૃથ્વી પર પહોંચ્યા પછી કર્ણે તે 15 દિવસોમાં તેના પૂર્વજોના નામે ઘણું અન્ન, પાણી અને અન્નનું દાન કર્યું. એવું માનવામાં આવે છે કે ત્યારથી તે 15 દિવસો પિતૃપક્ષ તરીકે ઉજવવા લાગ્યા, જે આજે પણ ચાલુ છે. ગરુડ પુરાણની કથા. જો કે આ વાર્તા પણ મહાભારત કાળની છે. આ કથાનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું ત્યારે પિતામહ ભીષ્મે તેમને પિતૃપક્ષમાં શ્રાદ્ધનું મહત્વ જણાવ્યું હતું. ભીષ્મના કહેવા મુજબ અત્રિ મુનિએ મહર્ષિ નિમિને પિતૃપક્ષ વિશે સૌપ્રથમ કહ્યું હતું. એક સમયે ઋષિ નિમિના પુત્રનું અકાળે અવસાન થયું. પુત્રના આકસ્મિક મૃત્યુથી દુઃખી થઈને ઋષિ નિમિએ તેમના પૂર્વજોને બોલાવવાનું શરૂ કર્યું. ત્યારે નિમિના પૂર્વજો તેમની સમક્ષ હાજર થયા અને કહ્યું, વત્સ, તારો પુત્ર પિતૃલોકમાં સુખેથી જીવે છે. તેમના નામ પર કરવામાં આવતી તમામ વિધિઓ અને વિધિઓમાં તમારા દ્વારા દાનમાં આપવામાં આવેલ અન્ન અને અનાજ તેમના સુધી પહોંચ્યું છે. એવું માનવામાં આવે છે કે ત્યારથી સનાતન ધર્મમાં શ્રાદ્ધની પરંપરા શરૂ થઈ.